ચલો મિત્રો, આજે આપણે જોઈએ ધોરણ 7 ની અંદર વિષય સામાજિક વિજ્ઞાન અને એની અંદર આવતું ચેપ્ટર નંબર 7 કે જેની અંદર ભક્તિયુગ, ધાર્મિક સમુદાય અને વિચારકોની વાત હતી. મતલબ શું છે કે આની અંદર ભક્તિ આંદોલન મતલબ કે જે બધા ભારત દેશના જે લોકો છે એને ભક્તિ તરફ વાળવા, આધ્યાત્મિકતા તરફ વાળવા માટે જે સંતો પ્રયાસ કર્યો છે એના વિશે આખું ચેપ્ટર છે. અને એની અંદર જે મારા આજનો થોડોક એવો ટોપિક સમજાવવો છે કે જે એક મહાન સંત થઈ ગયા આપણા હિન્દુ ધર્મની અંદર આપણે ગણીએ છીએ, આદિગુરુ શંકરાચાર્ય. આદિગુરુ શંકરાચાર્ય છે જેનો જન્મ તમિલનાડુ રાજ્યની અંદર કાલડી નામના ગામમાં થયો હતો. એમના પિતાનું નામ શિવગુરુ હતું અને માતાનું નામ આયમ્મા અથવા તો અંબાબાઈ તરીકે ઓળખીએ છીએ, બરોબર છે. આદિગુરુ શંકરાચાર્ય જે છે નાનપણથી જ છે સાધુ બની ગયા હતા અને એ ભારત ભ્રમણ દરમિયાન છે ઘણા બધા જગ્યાઓ જતા હતા અને હિન્દુ ધર્મનો ફેલાવો કરતા હતા. એક સમયની વાત છે કે હિમાલયની જે કંદરાઓ છે, હિમાલયની જે ગુફાઓ છે, આ બધી જગ્યાએ આજુબાજુના વિસ્તારમાં જઈને હિન્દુ ધર્મનો પ્રચાર કરતા હતા. થાય છે એવું કે એ ઘણા બધા મોટી ઉંમરના થઈ ગયા છે હવે અને એની સાથે ઘણા બધા શિષ્યો છે. શિષ્યોની સાથે બધો હિન્દુ ધર્મનો પ્રચાર કરવા નીકળે છે. પરંતુ એક સમય એવો આવે છે કે જે ત્યારે બીમાર પડે છે. આદિગુરુ શંકરાચાર્ય છે એકેશ્વરવાદનો સિદ્ધાંત લઈને નીકળેલા હોય છે, એટલે કે ભગવાન શંકરને જ માનવાવાળા, શક્તિ નામની કોઈ વસ્તુ છે જ નહીં, એક જ ઈશ્વર છે ભગવાન શંકર, એવું માનવાવાળા આદિગુરુ શંકરાચાર્ય નીકળેલા. ત્યાં હિમાલયની કંદરાઓ પરથી નીકળે છે અને ત્યાં વધારે પડતી ઠંડીના કારણે એનું શરીરનું એને શ્વાસ નથી આપતો અને સ્વાસ્થ્ય થોડુંક બગડે છે. પરિણામે ઘણા દિવસથી તાવના કારણે અને ત્યાં હિમાલયની ગુફાઓ છે, આજુબાજુમાં તો કંઈ છે નહીં, ખાવા પીવાનું મળતું નથી એટલું બધું. એટલે શિષ્યોને મોકલે છે કે આજુબાજુના ગામમાં કે નજીકમાં જાઓ અને કંઈક ખાવાનું હોય તો એ શિષ્યો છે એ ગુરુજી માટે ભેગું કરીને લાવશે. શિષ્યો જાય છે તો બરફવાળો વિસ્તાર છે એમાં જોવે છે કે બે છોકરીઓ છે નાની મોટી નજીકના ગામડામાં એ ગોરસ વેચવા નીકળે છે, માખણ વેચવા નીકળે છે. અને શિષ્યો છે ત્યાં દોડીને જાય છે કે અમારા ગુરુજી માટે થોડું અમને ગોરસ આપો, અમને માખણ આપો. કે કયા ગુરુજી? કે આદિગુરુ શંકરાચાર્ય. કે કેમ એને ગોરસની શું જરૂર પડી? કે એ બીમાર છે, એનામાં શક્તિ નથી. યાર શિષ્યોએ કીધું ને એનામાં શક્તિ નથી. એટલે પેલી ગોવાળી જે બધી હતી એને ના પાડી દીધી કે અમે માખણ નથી આપતા, જેને જોતું હોય આવે તો અમે માખણ આપીએ છીએ. શિષ્યો છે ફટોફટ પાછા દોડતા જાય છે એના ગુરુજી પાસે, આદિગુરુ શંકરાચાર્ય પાસે. અને ત્યાં જઈને એમ કહે છે કે ગુરુજી, આ બે ગોવાળની છોકરી તો મળે, એની પાસે ગોરસ હતું પણ અમને આપવા ના પાડે છે. શું કહે છે? કે હું તો જેને જરૂર હોય એ માંગવા આવે તો આપું, કે બીજાનું નથી આપતું, એમ કીધું અમને. કે તો તમે જાવ એમને એમ કહો કે મારા ગુરુ એ શક્તિ નથી એનામાં અત્યારે, એ આવી શકે એમ નથી, અશક્ત છે, એનામાં શક્તિ નથી અત્યારે. તો તમે પછી શિષ્યો છે એવી રીતે તમે મનાવી લેતા આવો છો, તમે એની પાસેથી થોડુંક એવું ખાવાનું. એટલે શિષ્યો ફરીથી પાછા જાય છે ને ત્યાં ગોવાળાની પાસે જઈને કહે છે કે અમારા ગુરુજી છે આવવા માટે અશક્ત છે, એનામાં શક્તિ નથી, અત્યારે અમે તમને થોડુંક માખણ આપી દો, અમે પછી તમને ગુરુજી મળી જશે. એટલે પેલી જે ગોવાળણ હતી બંને હસીને કહે છે કે તમારા ગુરુજી છે એકેશ્વરવાદનો સિદ્ધાંત લઈને નીકળ્યા છે, તમારા ગુરુજી ક્યાં શક્તિમાં માને જ છે. એમ તો કહેતા હોય છે કે શિવ સિવાય કઈ બીજી વસ્તુ જ નથી, તો શક્તિમાં માનતા જ નથી તો એની પાસે શક્તિ નથી. આ બધી વાતો મેચ થતી નથી, તમારા ગુરુજી જઈને કહી દેજો. એટલે ગુરુજીને કહેવા માટે શિષ્યો આવે છે ફરીથી આદિગુરુ શંકરાચાર્ય પાસે અને આદિગુરુ શંકરાચાર્યને વાત જણાવે છે. તો કેટલા દિવસથી ખાધા પીધા વગરના છે, તાવ આવેલો છે, મજા નથી, એટલી બધી અશક્તિ હોવા છતાં, વૃદ્ધ ઉંમર હોવા છતાં પણ એ દોડીને પહેલા બંને સ્ત્રીઓને મળવા જાય છે અને કહે છે કે આજથી મારી ભૂલ થઈ, એકેશ્વરવાદનો સિદ્ધાંત લઈને હું નીકળેલો, પણ શિવ સાથે શક્તિ હોય તો જ બંને દ્વારા સૃષ્ટિ છે એ સરખી રીતે ચાલી શકે છે. એટલે શિવ અને શક્તિ બંનેની જરૂર પડે છે. આવી રીતે કેટલી બધી ધાર્મિક વાતો છે જે આ ચિત્રમાં આપણને શીખવાની મળે છે. કેટલા બધા લોકો છે કે જેને આપણને ધર્મ અને ભક્તિનો સંદેશ આપેલો છે. મીરાબાઈ છે, પાલન છે, નરસિંહ મહેતા છે, ગોરા કુંભાર છે, કેટલા બધા અસંખ્ય લોકો છે જે નામી અનામી લોકો છે, કબીર છે. તમે વિચારી શકો છો કે જે અકબર છે, અકબર બાદશાહના દરબારની અંદર પણ રહીમ ખાન જે એના સંબંધી કહેવાય છે. રહીમ ખાન મુસલમાન હોવા છતાં પણ એને કૃષ્ણ ભક્તિના કેટલા બધા ગીતો અને પદો લખેલા છે. એટલે પહેલાના સમયની અંદર એવું હતું નહીં કે કોઈ સંપ્રદાયના વાડા બનાવેલા નહોતા. આ તો અત્યારે જ આપણે આપણી મોજ મજા માટે શું કરેલું છે, ઊભા કરેલા છે. તો એમાંથી આપણે બહાર નીકળીએ અને સર્વધર્મ સંભાવની ભાવના રાખીએ અને બધા જ પ્રત્યે પ્રેમ ભાવ રાખી દયાળુ બની. ધન્યવાદ.